ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર રાત્રિના 1 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બને છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। બે બુકાની ધારીઓ એક રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આ ફિલરમેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તેમાં નામનો ઉલ્લેખ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસોનો। વિગતવાર વાત કરીએ શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ ઘણા સમયથી ચર્ચામાં છે અને રાજકોટ ગ્રામ્યનું ગોંડલ છે તેની પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। બે બાહુબલીઓ છે, આ બંને બાહુબલીઓના વર્ચસ્વની લડાઈની સતત ચર્ચા ચાલી રહી છે અને ગોંડલના રીબડામાં જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા જે પ્રકારે અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું છે અને બંને વ્યક્તિઓના જે પ્રકારે તેમની મૃત્યુ નોટમાં નામ લખ્યા છે ત્યારથી આ બંને પિતા પુત્ર ફરાર છે અને ફરી એક વખત ગોંડલના રીબડામાં રાત્રિના 1 વાગ્યા આસપાસ આ જ અનિરુદ્ધસિંહ જાડેજાના જે ભત્રીજા છે તેમનો પેટ્રોલ પંપ છે અને તેમના પેટ્રોલ પંપ પર બે બુકાની ધારીઓ બાઇક લઈને આવે છે, એક રાઉન્ડ ફાયરિંગની ઘટનાને અંજામ આપે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। જે પ્રકારે બુકાની ધારીઓએ ફાયરિંગ કર્યું છે અને સીસીટીવીમાં જે આ ઘટના કેદ દેખાય છે તે જોતા આ બંને બુકાની ધારીઓએ ડરાવવાના ઈરાદાથી આ ફાયરિંગ કર્યું હોય તેવું હાલ પ્રાથમિક રૂપે દેખાઈ રહ્યું છે અને આ ફિલરમેન જે આ ઓફિસમાં સૂઈ રહ્યો હતો તેનો મોબાઈલ જોઈ રહ્યો હતો તે એકાએક બહાર આવે છે અને તે સમયે બંને બુકાની ધારીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હોય છે। જે પ્રકારે આ ઘટના રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બની તેની જાણ પોલીસને થતાં ગોંડલની તાલુકા પોલીસ દોડી આવે છે અને ત્યાર પછી રાજકોટ ગ્રામ્યની એલસીબી, એસઓજી અને ગોંડલના ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ત્યાં દોડી આવે છે અને તેઓને ત્યાંથી ફાયરિંગ થયેલી એક ફૂટેલી કારતૂસ પણ મળી આવી છે અને સીસીટીવી પણ તેમણે મેળવ્યા છે। પેટ્રોલ પંપ છે, આ પેટ્રોલ પંપ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાનો છે જે ફિલરમેન જાવેદ સંધી છે તેણે આ ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે એક અરજી આપી છે અને અરજીમાં તેમણે જે પ્રકારે ઘટના લખી છે તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોઈ શકે તેવો આ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। જો કે આ મામલે હજી સુધી ગુનો દાખલ નથી થયો। જોવાનું તે રહેશે કે પોલીસ કઈ કલમો અંતર્ગત ગુનો દાખલ કરે છે અને પોલીસ આરોપીઓને શોધવા માટે અત્યારે કામે લાગી છે અને આરોપીઓ ગોંડલથી રાજકોટ ભાગી ગયા છે તેવી અત્યારે પોલીસને લીડ મળી છે। અલગ અલગ સીસીટીવી તપાસવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર જે પ્રકારે આ ફાયરિંગની એક રાઉન્ડની ઘટના બની છે તે ડરાવવાના ઈરાદે જે થયું હોય તેવું હાલ સીસીટીવી પરથી દેખાઈ રહ્યું છે। જોવાનું હવે તે રહેશે કે પોલીસ કઈ દિશામાં તપાસ આગળ વધારે છે, કયા આ બે બુકાની ધારીઓ છે તેઓએ કેમ ફાયરિંગ કર્યું છે, તેમના પાછળ કોણ છે, આવી અનેક જે બાબતો છે તે આરોપીઓને ઝડપાયા પછી તપાસના અંતે સામે આવશે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે